ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીકના વોર્કિંગ ફ્લાયઓવર પાસેથી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ચરસ અને ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી ₹1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પીએસઆઈ BK ગરાસિયા સહિત સ્ટાફ ભરૂચ જિલ્લા પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે બાઇક ઉપર કેટલાક ઇસમો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે વેચાણ આપ-લે કરે છે. આ બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીક વોકિંગ ફ્લાયઓવર પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન વાલિયા ચોકડી તરફથી બાઇક ઉપર 3 ઇસમો આગળ ટેગ મૂકી આવી રહ્યા હતા. દરમિયાન અટકાવવા જતાં પોલીસને જોઈ 3 પૈકી એક ઇસમ કૂદીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસે માંગરોળના કોટવા ગામના તોસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. જે બંને પાસેથી 48,000થી વધુનો 973 ગ્રામ ગાંજો અને 48,700નો 195 ગ્રામ ચરસ તેમજ એક બાઇક, 2 ફોન મળી કુલ 1,37,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો માંગરોળ તાલુકાના ભાટકોલના સુવેજ ગુલામ શેખને વોન્ટેડ જાહેર કરી આ મામલે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ.